જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક ભેળ બનાવશું. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, આ એટલી ટેસ્ટી અને હેલ્ધી છે કે ઘરમાં નાના મોટા બધાએ ખાવી જોઈએ એ પ્રમાણેની છે. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, તમને એમ થશે કે આ નાસ્તાની બદલે જમવામાં જ ખાઈ લઈએ, એટલી સુપર ટેસ્ટી છે અને બનાવવાનું એકદમ ઇઝી છે. સો આપણે બનાવી રહ્યા છે રાગીની ભેળ. સો બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આ અહીંયા રાગીના મમરા છે, જે સફેદ આપણને જે સાદા મમરા મળે છે એ જ રીતે આ રાગીના મમરા પણ બહુ જ ઇઝીલી કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મળી રહે છે. આ સુપર ફૂડ કહેવાય છે ફ્રેન્ડ્સ. આ વેટ લોસમાં પણ કામ કરે છે અને ફૂલ ઓફ ન્યુટ્રિશન છે. અને જે રીતે આપણે જે આપણા રેગ્યુલર મમરા આપણે શેકીએ છીએ એ જ રીતે આને આપણે પેનમાં શેકી કાઢવાના. તમે આ જુઓ કે આ શેકેલા મમરા છે, એકદમ ક્રન્ચી કર્યા છે. સો આ રીતે આને આપણે રેગ્યુલર મમરાની જેમ પહેલાં શેકી કાઢવાના અને મમરા તૈયાર રાખવાના છે. હવે આ શેકેલા મમરાને આપણે એક બાઉલમાં લઈશું અને ભેળ બનાવશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે આપણે આમાં લઈશું સેવ, પૂરી. આ હું 2 જણની ભેળ બનાવી રહી છું ફ્રેન્ડ્સ. અને પૂરી એક સાથે આ રીતે જ ક્રશ કરી કાઢવાની, એટલે ઝટપટ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ ભેળ એટલી જબરદસ્ત પૌષ્ટિક છે કે તમને એમાં ફૂલ સેલડ પણ મળી જશે ને સાથે રાગી મળે છે, જે ઇઝી ટુ ડાયજેસ્ટ છે. કાંદા, જો તમે કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરજો. બાફેલા બટાકા. ફ્રેન્ડ્સ, જ્યારે સવારે તમે કુકર ચઢાવતા હો દાળ ભાતનું, ત્યારે ઉપર બટાકા અને બીટ મૂકી દેવાના, એટલે તમે આ સાંજે નાસ્તામાં કે જમવામાં કરી શકો. ટામેટા, કાકડી. તમે જોયું કે બધું જ સેલડ મળી જાય છે. બાળકો સ્કૂલમાંથી આવે ને જો હેલ્ધી અને ટેસ્ટી ચટપટો નાસ્તો કરવો હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. બાફેલું બીટ. અને જો કેરીની સિઝન હોય તો કાચી કેરી આમાં મસ્ત ખટાશ આપશે. સો આ કાચી કેરી અહીંયા હું લઈ રહી છું. લીલા બારીક કાપેલા મરચાં. મરચાં જો બાળકો માટે કરવાના હોય તો સ્કીપ કરજો. મીઠું સ્વાદ પ્રમાણે. બારીક કાપેલી કોથમીર. દાડમ. ને જો દાડમ ન હોય ને તમારી પાસે દ્રાક્ષ હોય, લીલી દ્રાક્ષ, તો એને બારીક બારીક કાપીને નાખજો, બહુ જ સુપર ટેસ્ટ આવશે. લીંબુનો રસ. ને બધું આપણે મિક્સ કરીએ. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, સુપર ફૂડ છે ફ્રેન્ડ્સ. અને રાગીને તો ખાસ સુપર ફૂડ કહેવાય છે, જે આપણા હેલ્થ માટે બહુ જ જરૂરી છે, નાના મોટા બધા માટે. અને આ પચવામાં પણ હલકું છે ને વેટ લોસમાં પણ ખાઈ શકો છો. હવે એકવાર બધું મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે અંદર એડ કરવું હોય કરી શકો છો. હવે રેડી ટુ સર્વ છે. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, ગેરંટી છે કે તમે આ નાસ્તામાં ખાવાની બદલે એમ જ કહેશો કે જમવામાં આ જ ખાઈ લઈએ. તમને આમાં બધું મળી જાય છે, ફૂલ સેલડ, ફ્રૂટ, રાગી. ફ્રેન્ડ્સ, આ એકદમ ફૂલ મિલની જેમ કમ્પ્લીટ મિલ થાય છે. આમાં તમને બધું જ મળી જાય છે. ખાવાની રિયલી મજા આવશે. આ નાના મોટા બધાની માટે ન્યુટ્રિશિયસ ભેળ છે ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય રેસીપી છે, એકવાર તો જરૂર બનાવજો. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત કલરફુલ. અને ફૂડ જેટલું કલરફુલ હોય એટલું હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ. આમાં બધા કલર્સ આવી જાય છે, ફ્રૂટ, સેલડ, રાગી, એવરીથિંગ. ખાવાની રિયલી મજા આવશે. અને આજે હું આ પૂરીની જેમ ખાઉં છું, જે આપણને સ્ટ્રીટ ફૂડવાળા જે રીતે ભેળ આપે, આપણે ચમચીની બદલે પૂરીથી ખાઈએ એ રીતે પણ ખાવાનું. ઇટ ઇઝ અ ફન ફ્રેન્ડ્સ. એકવાર આ રીતે પણ ટ્રાય કરજો, ખાવાનો આમ આનંદ આવી જાય. સો ફ્રેન્ડ્સ, તમે પણ આ હેલ્ધી ભેળ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.